નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। દેશના સફળ નેતૃત્વના 11 વર્ષ પૂરા થતાં મોદી સરકારની સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવા રાજ્ય સરકાર એક્શનમાં। મુખ્યમંત્રીએ યોજી પત્રકાર પરિષદ। ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલનું ભાજપ વારંવાર અપમાન કરે છે। ગઈકાલે સીઆર પાટીલે કરેલા વાણીવિલાસ સામે ઈસુદાન ગઢવી આકરે પાણીએ। સૌભાગ્યની રક્ષા માટે વડ સાવિત્રી પૂનમના વ્રતની પરિણીત સ્ત્રીઓ દ્વારા કરવામાં આવી ઉજવણી। વડની પૂજા અને પ્રદક્ષિણા અને ઉપવાસ કરતી બહેનો। અને પોરબંદરના હિરલબા જાડેજા અને તેના 2 સાગરીતોની સાયબર ક્રાઇમ હેઠળ ધરપકડ કરતી જૂનાગઢ પોલીસ। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। लाइफ में कुछ बड़ा करने के लिए बड़े ही शहरों में जाना, ऐसा कहीं पे लिखा तो नहीं गया। बस आपके सपने बड़े होने चाहिए और बड़े सपने तभी साकार होते हैं जब आपको मिलती है बढ़िया फैसिलिटीज। बेहतरीन ऑडिटोरियम, वेल इक्विप्ड लाइब्रेरी, हाई टेक्नोलॉजी लैबोरेटरीज, कैफेटेरिया, ट्रांसपोर्ट फैसिलिटीज, हॉस्टल्स और यही सारी चीजें नोबल को बड़ा बनाती है। नोबल यूनिवर्सिटी, ग्लोबल विजन। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારમાં નેતૃત્વ ધારણ કરે 11 વર્ષ થયા તેની ઉજવણી હાલ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. પીએમ મોદી 2014માં વડાપ્રધાન પદે આરૂઢ થયા ત્યારથી લઈ અને 2025 એટલે કે ઓપરેશન સિંદૂર સુધીની યશસ્વી ગાથાઓ જન જન સુધી પહોંચે તે માટે ભાજપ શાસિત રાજ્યોએ કવાયત હાથ ધરી છે, જેના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે આજે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં સ્વાભાવિક છે કે પીએમ મોદીના નેતૃત્વના ગુણગાન ગાવામાં આવ્યા હતા. કાશ્મીરમાંથી હટાવેલ 370ની કલમ સહિત ઓપરેશન સિંદૂર, ગરીબો માટેની કામગીરી, જનધન યોજના અને અનેક યોજનાઓની સાથે તાજેતરમાં જ કાશ્મીર ખાતે જે વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ બનાવ્યો એની વાતો કરતા CM ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ અવિરત વિકાસ કરી રહ્યો છે અને જીડીપીની લેવલે પણ વિશ્વની ચોથી મહાસત્તા બનશે તેવો દાવો આજે પત્રકાર પરિષદના માધ્યમથી રજૂ કર્યો હતો. દેશના સામાન્યમાં સામાન્ય માનવીનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. દેશની આઝાદીના 7 દાયકા પછી 2014માં એવા પહેલા વડાપ્રધાન મળ્યા જેણે રાષ્ટ્રહિત પ્રથમ, અંત્યોદયના ઉત્થાન સાથે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના કાર્ય મંત્ર સાથે આ પોતાની જીવનયાત્રા વધારી છે. શ્રી મોદી સાહેબે સેવા દાયિત્વ સંભાળ્યું તે પહેલા દેશમાં વ્યાપાર ઉદ્યોગ માટે રેડ ટેપિઝમ અને સરકારમાં વિકાસલક્ષી વિઝનનો અભાવ જેવી કપરી પરિસ્થિતિ હતી. પ્રધાનમંત્રી તરીકે શ્રી મોદી સાહેબે શપથ લીધા અને દિવસે દેશના વિકાસના ઇતિહાસનો ટર્નિંગ પોઈન્ટ બન્યો અને વિકાસની રાજનીતિનો અને પોલિટિકલ સ્ટેબિલિટીનો યુગ શરૂ થયો. આદરણીય મોદી સાહેબે શાસન સંભાળતા વહેત કહ્યું હતું કે તેમની સરકાર ગરીબ, વંચિત, પીડિત, શોષિત અને અંત્યોદયના કલ્યાણને પ્રાથમિકતા આપતી સરકાર હશે. આપણી ગુજરાતની ધરતીના સપૂત મોદી સાહેબે ડગલું ભર્યું કે ના હટવુંના ધ્યેય સાથે એક કે બાદ એક જનહિત નિર્ણયો, કાનૂની સુધારાઓ અને વિકાસના કામો મક્કમતાપૂર્વક પાર પાડવાના શરૂ કર્યા. આના પરિણામે દેશનું અર્થતંત્ર વિશ્વમાં 11મા સ્થાનેથી આજે 4થા સ્થાન ઉપર આવ્યું છે. આદરણીય મોદી સાહેબે 2014 થી 2025નો 11 વર્ષનો કાલખંડ સેવા, સમર્પણ અને સુશાસનનો અને વિકાસની તેજ રફતારનો કાલખંડ બન્યો છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં 11 વર્ષમાં થયેલા કાર્યો અકલ્પનીય અને અદ્વિતીય છે, જે સુવર્ણ અક્ષરે લખાશે. દેશ 11 વર્ષ પહેલા તૃષ્ટિકરણ અને તૃષ્ટિકરણ સાથે સમાજને ખંડિત કરી પોતાની ખુશીને સુરક્ષિત કરવી આ એક રાજનૈતિક સંસ્કૃતિની પદ્ધતિ બની ગઈ હતી. પાછળના 11 વર્ષના પાછળ મોદી સાહેબના શાસનમાં ચાલનારી ભાજપ સરકારે ભારતની રાજનીતિની સંસ્કૃતિને બદલી નાખી છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આવ્યા પછી એક જવાબદારીવાળી સરકાર એ પ્રસ્થાપિત થઈ છે. લોકોને એમનામાં વિશ્વાસ છે, એમના શાસનમાં વિશ્વાસ છે અને દેશના હિતમાં જ નિર્ણય લેવાશે એવો પણ પાકો વિશ્વાસ છે. આજે સમગ્ર વિશ્વની નજર ભારત તરફ છે. આજે ભારત G20ની અધ્યક્ષતા કરી શકે છે, જે શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના કાર્યક્ષમ અને દૂરંદેશી નેતૃત્વને આભારી છે. અશક્ય ગણી શકાય એવી જગ્યાઓ પર પહોંચવામાં અશક્ય હોય એવી જગ્યાઓ પર આ બ્રિજનું નિર્માણ ને પણ વિશ્વમાં સૌથી ઊંચી હાઇટ ઉપર અને સૌથી સુરક્ષિત બ્રિજ એ પણ નરેન્દ્ર મોદી સાહેબને સરકારની દેન છે.
તો ગુજરાતના શહેર અને જિલ્લા મથકે પણ મોદી શાસનના 11 વર્ષની ઉજવણીના ભાગરૂપે દરેક આગેવાન અને રાજકીય નેતાઓ વિવિધ વાતો લઈને પ્રજાની સમક્ષ આવી રહ્યા છે. આવતીકાલે પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સાંજે 7 કલાકે સુરત સિનેપ્લેક્સ ખાતે પ્રબુદ્ધ નાગરિકો સાથેનું એક સંમેલન કરશે, જેમાં પીએમ મોદીની 11 વર્ષની યાત્રા અને સિદ્ધિઓ અંગે પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરશે. પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના આ સંવાદ કાર્યક્રમમાં જૂનાગઢ વાસીઓને ઉપસ્થિત રહેવા જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા તરફથી લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. આવતીકાલે 11મી જૂને સાંજે 7 કલાકે સુરત સિનેપ્લેક્સ. બીજી તરફ વિસાવદરની ચૂંટણીમાં પણ મોદી શાસનના 11 વર્ષને કેન્દ્ર સ્થાને રાખીને ભાજપ પ્રચાર કરી રહ્યું છે. ગઈકાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે જ્યારે કાર્યકર્તા સંમેલન સંબોધ્યું તેમાં તેમણે કેશુભાઈ પટેલની ભૂલ કાઢી હોવીને કેશુભાઈ પટેલનું અપમાન કર્યો હોવાનો આક્ષેપ આપના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ કર્યો છે. ગઈકાલે સાંજે એક પત્રકાર પરિષદમાં ઈશુદાન ગઢવીએ કહ્યું કે હાર ભાળી ગયેલ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ઉપર હુમલો કરાયો હતો. તો બીજી તરફ CR પાટીલે 2012માં વિસાવદરના મતદારોએ ભૂલ કરી હતી આ પ્રકારના ઉચ્ચારણ કરીને દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલનું પણ અપમાન કર્યું છે. ઈશુદાન ગઢવીએ આકરા પાણીએ આવીને વિસાવદરના મતદારો CR પાટીલના આ વાણી વિલાસનો 19મી જૂને જડબાતોડ જવાબ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભાજપની બોખલાટ એટલી હદે વધી ગઈ છે કે એમણે વિસાવદરની જનતાનું અપમાન કરવાનું પણ નક્કી કરી લીધું છે. વારંવાર આમે તમે ધારાસભ્યને તમારા પક્ષમાં લઈને ડરાવી ધમકાવીને એક અપમાન તો કરો જ છો, એના સન્માન ઉપર ઘા તો કરો જ છો. પરંતુ ગતરોજ CR પાટીલજી માનનીય ભાજપના પ્રદેશ અધ્યક્ષે એક સભામાં એવું કહ્યું કે વિસાવદરની જનતાએ 2012માં ભૂલ કરી, 17માં ભૂલ કરી, 22માં ભૂલ કરી. એટલે શું કેશુબાપાને વિસાવદરની જનતાએ ચૂંટાવડાવ્યા હતા એ ભૂલ કરી હતી? તમે વારંવાર કેશુબાપાનું અપમાન કરો છો. મારી એક માંગણી છે કે કેશુબાપા જેવા દિગ્ગજ નેતા કે જેમણે આ રાજ્યને ખૂબ આપ્યું છે, એમની સૂઝ બૂઝ શક્તિથી મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ખૂબ આપ્યું છે, ને વિસાવદરે ને પણ એમણે ગુજરાતના પલટ ઉપર મૂક્યું છે, એને તમે વારંવાર અપમાન કરો છો. કેશુબાપાની સરકાર ઉથલાવવામાં તમારો બધાનો હાથ જ હતો, કેશુબાપાને પરેશાન કરવામાં તમારો હાથ હતો ભાજપ વાળાઓનો. અને આજે ફરીથી 2012માં કેશુબાપાને શું ચૂંટણી ચૂંટાવડાવી એનો અત્યારે રોષ તમે કાઢો છો કે કેશુબાપાને તમે ચૂંટાવડાવ્યો 2012માં જે તમે ભૂલ કરી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ માફી માંગે નહીં તો વિસાવદરની જનતા આવા દિગ્ગજ નેતાઓના અપમાનનો બદલો લેશે. ઈશુદાન ગઢવીએ આમ આદમી પાર્ટીના સમર્થનમાં ચૂંટણી પ્રચારના ભાગરૂપે કેશુભાઈ પટેલનું ભાજપ વારંવાર અપમાન કરે છે તેવી વાત તો મીડિયામાં કરી, પરંતુ આડકતરી રીતે તેમણે ભાજપનો પણ પ્રચાર કર્યો કહી શકાય. એમણે કેશુભાઈ પટેલને ભાજપના દિગ્ગજ નેતા આવું 2-3 વાર ઉલ્લેખ કર્યો, જે બતાવે છે કે કેશુભાઈ પટેલ ભાજપના દિગ્ગજ નેતા હતા અને વિસાવદર અને રાજ્યમાં કેશુભાઈ પટેલની કામગીરી પ્રશંસનીય રહી હતી તેવું ઈશુદાન ગઢવીએ જાહેર કર્યું છે, જે બતાવે છે કે ભાજપના નેતાઓ ખૂબ જ અનુભવી, વિચક્ષણ અને દિગ્ગજ હોય છે તેવું આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈશુદાન ગઢવી સ્વીકારે છે. ખેર, આ બાબતની વાત તો 19મી જૂને વિસાવદર અને ભેસાણના મતદારો EVMના માધ્યમથી જાહેર કરશે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં,
ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી, કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ દ્વિતીય ચરણ જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જૂનાગઢમાં છેલ્લા 11 વર્ષથી કાર્યરત સિનિયર સિટીઝન મંડળની દર મહિને યોજાતી માસિક મિટિંગમાં તાજેતરમાં રામાયણ અને રામ રાજ્ય અંગે એક સુંદર સાંગીતિક પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી, જે નિહાળી અને સિનિયર સિટીઝન મંડળના સભ્યો ખૂબ જ પ્રભાવિત થયા હતા. ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને જાનકી આજે પણ એટલા જ પૂજનીય છે, ત્યારે સિનિયર સિટીઝન મંડળની આ માસિક મિટિંગમાં ઉપપ્રમુખ રશ્મિબેન વેઠલાણીના માર્ગદર્શન નીચે મંડળના જ કલાકારોએ રામાયણના પાત્રોની આબેહૂબ વેશભૂષા ધારણ કરીને સાંગીતિક નાટ્ય પ્રસ્તુતિ કરી હતી, જેમાં સીતાહરણ અને રામ લક્ષ્મણ વચ્ચેનો જે ભ્રાતૃભાવ, સીતાજી પ્રત્યે રામનો અહોરભાવ, આ પ્રકારના સુંદર ઉદાહરણ રશ્મિબેન વેઠલાણીના દિગ્દર્શનમાં કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ જેબી માકડે કહ્યું કે 11 વર્ષથી અમે દર મહિને એક મીટિંગ યોજીએ છીએ, જેમાં જુદા જુદા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. આ પ્રવૃત્તિમાં રામાયણ અને રામ રાજ્ય કેવું હોઈ શકે તેની કલ્પના સાથેનું એક સરસ નાટક મંડળના કલાકારો દ્વારા રજૂ કરાયું. દિગ્દર્શક અને ઉપપ્રમુખ એવા રશ્મિબેન વેઠલાણીએ પણ મંડળના સભ્યોનો આભાર માન્યો અને કલાકારોએ પણ જે શ્રદ્ધાથી પોતાનો અભિનય કર્યો તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી. હું જ્યોતિષ માકડ, સિનિયર સિટીઝન મંડળનો પ્રમુખ. અમારી સંસ્થા દર મહિને એક માસિક મિટિંગ રાખે છે. જૂન મહિનાની માસિક મિટિંગ આજે રાખવામાં આવેલી. આ માસિક મિટિંગમાં અમે દર વખતે કલ્ચરલ પ્રોગ્રામ આપીએ છીએ. આ વખતે અમારા વાઇસ પ્રેસિડેન્ટ રશ્મિબેન વેઠલાણી દ્વારા દિગ્દર્શિત એક રામ રાજ્યની ઝાંખી વિશે એક આખો કાર્યક્રમ રાખેલો અને આ કાર્યક્રમમાં અનેક પાત્રોએ ભાગ ભજવો, સંગીતકારોએ સંગીત પીરસ્યું અને ગાનારાઓએ ગાયું. એકંદરે આ પ્રોગ્રામ ઘણો સારો ગયો અને અમારા સભ્યો બધા ઓતપ્રોત થઈ અને આ પ્રોગ્રામ માણ્યો. હું રશ્મિ વેઠલાણી સિનિયર સિટીઝનમાં ઉપપ્રમુખનો હોદ્દો ધરાવું છું. આજે અમે લોકોએ રામાયણ ઉપર વિવિધ પ્રસંગો લઈને સિનિયર સિટીઝનના મેમ્બર દ્વારા જ તે પ્રસંગો સંગીત સાથે રજૂ કર્યા. અને તમે નહીં માનો પણ સિનિયર સિટીઝનના મેમ્બરોએ એટલી સરસ મહેનત લઈ અને આબેહૂબ એનું ચિત્રણ કર્યું અને ખરેખર જે અમે જનરલમાં વ્યૂ લીધો તો બધાએ આ પ્રોગ્રામ સારી રીતે માણ્યો છે, એનો અમને આનંદ છે. જય શ્રી રામ, જય શ્રી રામ. રામ એટલે જ્ઞાન, લક્ષ્મણ એટલે વૈરાગ્ય અને સીતા એટલે ભક્તિ. આપણા હિન્દુ શાસ્ત્રમાં ઉજવાતા તહેવારો કંઈક ને કંઈક લોકકથા સાથે જોડાયેલા હોય છે. આવો જ એક તહેવાર જેઠ સુદ પૂનમ
એટલે કે વડ સાવિત્રી પૂનમનો છે, જે આજે છે. સત્યવાન સાવિત્રીની કથા ઉપરથી આ તહેવારની ઉજવણી થાય છે કે સત્યવાન નામના રાજાના પ્રાણ જ્યારે યમરાજાએ હરી લીધા ત્યારે સાવિત્રીએ યમરાજાની પાછળ જઈને એક અનોખી તપશ્ચર્યા કરી અને યમરાજા પાસેથી પોતાના પતિ સત્યવાનને પરત લઈ આવ્યા. આ ધાર્મિક કથાના અનુસંધાને આજે જૂનાગઢમાં વડ સાવિત્રી વ્રતની ઉજવણી થઈ હતી. જ્યાં જ્યાં વડના વૃક્ષ છે ત્યાં આજે સૌભાગ્યવતી મહિલાઓએ સૂતરની આંટીથી વડની પ્રદક્ષિણા કરી, વડની પૂજા કરી અને ઉપવાસ રાખીને પોતાના સૌભાગ્યની રક્ષા માટે પ્રાર્થના કરી હતી. જેનેલી શોપિંગ સેન્ટરની સામે આવેલ MG રોડ સિદ્ધનાથ મહાદેવ ખાતે આવેલ વડના વૃક્ષ ખાતે આજે મોટી સંખ્યામાં ભૂદેવોની હાજરીમાં વડ સાવિત્રી પૂનમનું વ્રત મહિલાઓ દ્વારા ઉજવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, આ વ્રત પાછળનું મહિમા અને સૌભાગ્યનું કેટલું મહત્વ એક પરિણીત સ્ત્રીમાં હોય છે એનું વિશેષ ગાથા આ તકે બહેનો દ્વારા રજૂ કરવામાં આવી હતી. મારું નામ હની સુરાણી છે. આજે વડ સાવિત્રીનું વ્રત છે. અમે લોકો વડ સાવિત્રીનું વ્રત કરીએ છીએ. આ વ્રતનું ઉજવણું પતિના આયુષ્ય માટે હોય છે. અમે લોકો વર્ષોથી અહીંયા પૂજવા આવીએ છીએ. રાણાવાવ ચોક, MG રોડ અને અહીંયા વડલો છે. વર્ષોથી બધી સ્ત્રીઓ અહીંયા પૂજે છે પતિના આયુષ્ય માટે, એની લાંબી ઉંમર માટે અમે લોકો વ્રત કરીએ છીએ. મારું નામ અંજના રાવલ છે અને અમે જે વડ સાવિત્રીનું પૂજન કરવા આવ્યા છીએ સિદ્ધનાથ મહાદેવના મંદિરે. અહીંયા દર વર્ષે સરસ એવું પૂજન થાય છે. શાસ્ત્રીજી ખૂબ સરસ બધાની પૂજા કરાવે છે. આ વડ સાવિત્રીનું વ્રત અમે છેલ્લા 5 વર્ષથી રહું છું અને આજે મારું ઉજવણું હતું, એટલે આજે મારી સરસ વિધિ વિધાનપૂર્વક શાસ્ત્રીજીએ મારું વડ સાવિત્રીના પૂજનનો મહિમા સમજાવી અને સરસ પૂજન કરાવી દીધું છે. થેન્ક યુ. મારું નામ હેમિશા અને મારે મેરેજ પછી આ વ્રત છે એ લગ્ન પછી લેવાય છે. મારા લગ્નને 2 વર્ષ થયા, મારે 2 વર્ષ થયા અને આ 3જું વર્ષ છે. વડ સાવિત્રીના વ્રતનો મહિમા એવો છે કે સાવિત્રી જે હતી એ એના પતિ માટે યમરાજ સાથે લડી આવી હતી આ વ્રત કરીને. એટલે આ વ્રત છે એ પતિના દીર્ઘાયુ માટે કરવામાં આવે છે. 5 વર્ષનું વ્રત હોય છે. 5 વર્ષ પછી વ્રતના ઉજવણા કરી અને તમે તમારા પતિ માટે આખી આજીવન છે એ પૂનમ રહી અને આ વ્રત કરી શકો છો. આ છે આ વ્રતનો મહિમા, જે બધા લગભગ બધી પતિવ્રતા સ્ત્રી હશે કે જેના લગ્ન થઈ ગયા હશે એ આ વ્રત કરી શકે છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં વીણાબેન પંડ્યા દ્વારા સ્થાપિત સંહિતા મહિલા મંડળ દ્વારા જલારામ ભક્તિધામ ખાતે જેઠ સુદ પૂનમ અને વીણાબેન પંડ્યાના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે મહિલાઓ દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં જલારામ બાપાના દર્શન કરીને સામૂહિક આરતીનું આયોજન કરવામાં આવ્યું. તો સાથોસાથ મહિલા કથાકાર ઉર્વીબેન પંડ્યા સાથે પણ ધાર્મિક સંવાદ સાધીને ચેતનાબેન પંડ્યા અને અન્ય બહેનોએ સંહિતા મહિલા મંડળનો આ માસિક કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. સંહિતા મહિલા મંડળના સંયોજક ચેતનાબેન પંડ્યાએ કહ્યું કે વીણાબેન પંડ્યા દ્વારા આ મંડળની સ્થાપના કરવામાં આવી છે, ત્યારથી દર વર્ષે અમે વીણાબેનને એમના જન્મદિવસ નિમિત્તે યાદ કરીએ છીએ અને કોઈને કોઈ ઉપક્રમ યોજીએ છીએ. જ્યારે મહિલા કથાકાર ઉર્વીબેન પંડ્યાએ પણ સંહિતા મહિલા મંડળની આ પ્રવૃત્તિને અભિનંદન પાઠવતા કહ્યું કે આ પ્રકારની કામગીરીને કારણે મહિલાઓમાં આત્મવિશ્વાસનો સંચાર થાય છે અને ગૃહિણીઓ રોજિંદા કામકાજમાંથી બહાર આવીને પોતાના જીવનમાં એક ઉર્જાનો સંચાર કરે છે. આ પ્રસંગે જલારામ ભક્તિધામના મેનેજિંગ ટ્રસ્ટી પ્રોફેસર PB ઉનડકટનું પણ સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ જલારામ બાપાની સામૂહિક આરતી ઉતારવામાં આવી હતી. શ્રી સંહિતા મહિલા મંડળ કે જેના સંસ્થાપક શ્રી વીણાબેન પંડ્યા હતા, તેઓ આજે આપણી વચ્ચે અહીંયા નથી, પરંતુ તેમના જન્મદિવસ નિમિત્તે આજે અમે શ્રી ઉર્વીબેન પુરોહિત કે જેઓ ધાર્મિકના તેઓ કથાકાર છે, તેનું અમારી પાસે ધાર્મિક પ્રવચન રાખેલું હતું. અત્યારે જૂન મહિનો એટલે વરસાદની વ્રતની શરૂઆત હમણાં જ થશે. તો આ વરસાદની વ્રતમાં આધુનિક સાહિત્ય તરીકે એક સ્ત્રી પોતાની ભૂમિકા કઈ રીતે ભજવી શકે તે માટેનું અમે એક ધાર્મિક પ્રવચન રાખેલું હતું. આ પ્રવચનમાં ઘણા બધા બહેનોએ ધાર્મિક લાભ લીધો હતો. જલારામ મંદિર ભક્તિધામ ખાતે શ્રી ઉનડકટ સાહેબના સહકારથી અમે આજે આ કાર્યક્રમ કરી શક્યા હતા. શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા આજે ખૂબ સુંદર મીટિંગનું આયોજન થયું. તેમાં શ્રી વીણાબેન પંડ્યા એ સંચાલન કરતા હતા. એમાં ચેતનાબેન પંડ્યા દ્વારા આ ગ્રુપ ચાલી રહ્યું છે. એમાં આજના દિવસે ધાર્મિક વિશે પ્રવચન કરી અને લોકો બહેનોને બોલવાનું થયું. મંડળની ખૂબ સારી પ્રવૃત્તિને જોઈ આજે ખૂબ આનંદ થયો, ખૂબ આનંદ આવ્યો અને બહેનો સાથે વાત કરી એટલે આજની સ્ત્રીઓની વાત કરી અને જે જાણવા મળ્યું એ પણ મારા માટે બહુ ફાયદાકારક છે. મહાદેવ. પોરબંદરના હિરલબા જાડેજાનો ચકચારી કેસ અત્યારે સૌરાષ્ટ્રમાં અગ્રેસર છે અને ચર્ચાના ચકડોળે છે. ત્યારે જૂનાગઢ જેલમાં સજા ભોગવી રહેલ હિરલબા જાડેજા સામે જૂનાગઢ પોલીસે વધુ એક સાયબર ક્રાઇમનો ગુનો નોંધીને હિરલબા જાડેજાની સાયબર ક્રાઇમ હેઠળ ધરપકડ કરી છે. તો એના 2 સાગરીતોની પણ પોલીસે અટક કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. DYSP હિતેશ ધાંધલિયાએ કહ્યું કે હિરલબા જાડેજા અને તેના 3 સાગરીત નૈતિક માવાણી હિતેશ ઓડેદરા અને સચિન મહેતાએ કેટલીક વ્યક્તિઓના ખોટા દસ્તાવેજ આધાર કાર્ડ બનાવી અને એની બોગસ બેંક એકાઉન્ટ ખોલીને પૈસાની લેતી દેતી કરી હતી. સાયબર ક્રાઇમ નીચે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતાં પોલીસે હિતેશ ઓડેદરા અને સચિન મહેતાની ધરપકડ કરી છે, જ્યારે નૈતિક માવાણીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. હિરલબા જાડેજા અને તેના 2 સાગરીતોને આજે કોર્ટમાં રિમાન્ડ માટે પણ રજૂ કરવામાં આવ્યા હતા. રેલવે સ્ટેશન ખાતે આવેલ નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે જ્યારે આરોપીને લઈ આવવામાં આવ્યા ત્યારે DYSP હિતેશ ધાંધલિયાએ સમગ્ર પ્રકરણ અને ઘટનાક્રમ અંગે પત્રકારોને વિગતો આપી હતી. જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયેલો તેમાં જૂનાગઢના સહાયક પ્રતાપભાઈ, પરાગ, પારસભાઈ અને ભરતભાઈ સુત્રેજા આ લોકોના જે બેંક એકાઉન્ટ છે તેમના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી આરોપી હિરલબા જાડેજા, નૈતિક માવાણી, સચિન મહેતા, હિતેશ ઓડેદરા તથા તપાસમાં અન્ય
કેટલા સંડોવાયેલા છે, આ તમામે મળી આ જે વિક્ટીમ છે પ્રતાપભાઈ, પારસભાઈ અને ભરતભાઈ, તેમના અલગ અલગ પ્રકારના પ્રલોભન આપી તેમના નામના ખોટા દસ્તાવેજ તથા ખોટો બિલો લઈ અને બોગસ પેઢીઓ બનાવેલી. આ પેઢીઓના નામથી સિક્કા બનાવી અને તે નંબરના જીએસટી નંબર મેળવેલા અને અન્ય સર્ટિફિકેટ કઢાવી અને આ તમામ જે સર્ટિફિકેટ જીએસટી નંબર એ પેઢીઓ બનાવટી બોગસ હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી આ ગુનાના મુખ્ય આરોપી હિરલબા જાડેજા, આ ઉપરાંત તેની સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ નૈતિક માવાણી, સચિન મહેતા, હિતેશ ઓડેદરા, આ તમામે મળી અને જે ભારત રાજ્યના જે સાયબર ફ્રોડના જે રૂપિયાઓ છે તે આ એકાઉન્ટ કુલ 22 એકાઉન્ટો છે, કરંટ એકાઉન્ટો ખોલાવેલા અને અલગ અલગ સમયે ટ્રાન્ઝેક્શન કરેલા. ત્યારબાદ આ તમામ જે રૂપિયાઓ એકાઉન્ટમાંથી જે નાણાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઓનલાઈન ટ્રાન્સફર કરેલા અને વિડ્રો કરી સગે વગે કરી દીધેલા. તો આ બાબતે BNSSની કલમ, આ ઉપરાંત IT એક્ટની કલમ મુજબ સાયબર રેન્જ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આની તપાસ SOG PI સર્વેયર સાહેબનાને સોંપેલી છે. હાલ આગળની તપાસ શરૂ છે. આ તમામ 4 પૈકી પકડાયેલા આરોપી હિતેશ ઓડેદરા, સચિન મહેતા અને મુખ્ય આરોપી હિરલબા જાડેજા, આ 3ની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા 1 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે. છેલ્લા એકાદ વર્ષથી સમગ્ર ભારતભરના કુલ 83 જેટલી ફરિયાદો ભારત સરકારના સમન્વય પોર્ટલ મારફતે મળેલી કે તેમની સાથે 100 એકાઉન્ટ નંબરથી ચીટિંગ થયેલા. તો જે 22 એકાઉન્ટ ખોલાવેલા છે તે પૈકી 11 એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવેલો અને જેમાં સાયબર ફ્રોડના કુલ 2 કરોડ 23 લાખ જેટલી રકમના રૂપિયાઓ આ 11 એકાઉન્ટ મારફતે ફ્રોડની રકમના ટ્રાન્ઝેક્શન થયેલા. કુલ આ ગુનાની તપાસ દરમિયાન જે આ 22 એકાઉન્ટ છે તેમાં 186 કરોડ જેટલી અમાઉન્ટના ટ્રાન્ઝેક્શન થયેલા, આટલી રકમ ક્રેડિટ થયેલી અને જે પૈકી 185 કરોડ છે એ વિડ્રો કરવામાં આવેલી છે. આમ ખૂબ મોટા પ્રમાણમાં છે આ ભોગ બનનારના નામે ખોટા દસ્તાવેજો એકાઉન્ટો બનાવડાવી અને મોટા પ્રમાણમાં કેશ વિડ્રો કરેલી છે અને અન્ય એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરેલી છે. હાલ આ સાયબર ફ્રોડના 2 કરોડ 23 લાખ સિવાય અન્ય બીજી કઈ કેશ જે અમાઉન્ટ છે ટ્રાન્સફર કરવામાં આવેલી છે તેની વિગતવારની તપાસ શરૂ છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. મુખ્ય સમાચાર ઉપર ફરી એક કરીએ નજર. દેશના સફળ નેતૃત્વના 11 વર્ષ પૂરા થતા મોદી સરકારની સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવા રાજ્ય સરકાર એક્શનમાં, મુખ્યમંત્રીએ યોજી પત્રકાર પરિષદ. ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલનું ભાજપ વારંવાર અપમાન કરે છે. ગઈકાલે CR પાટીલે કરેલા વાણીવિલાસ સામે ઈસુદાન ગઢવી આકરે પાણીએ. સૌભાગ્યની રક્ષા માટે વડ સાવિત્રી પૂનમના વ્રતની પરિણીત સ્ત્રીઓ દ્વારા કરવામાં આવી ઉજવણી. વડની પૂજા અને પ્રદક્ષિણા અને ઉપવાસ કરતી બહેનો. અને પોરબંદરના હિરલબા જાડેજા અને તેના 2 સાગરીતોની સાયબર ક્રાઇમ હેઠળ ધરપકડ કરતી જૂનાગઢ પોલીસ. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.